હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે હિન્દીમાં ચોથી કાવ્ય ઉઠો ધરા કે અમર સપૂતો તો તેની સમજૂતી મેળવીશું। તો આ જે કાવ્ય છે ઉઠો ધરા કે અમર સપૂતો, તો તે કાવ્યનો પ્રકાર કયો છે તો સંઘગાન, એટલે કે જે સમૂહમાં ગીત ગાવામાં આવે છે તો તેને કહેવાય સંઘગાન। તો આ જે કાવ્ય છે તો તેના કવિ કોણ છે? દ્વારિકા પ્રસાદ મહેશ્વરી। દ્વારિકા પ્રસાદ મહેશ્વરીનો જન્મ 1 ડિસેમ્બર 1916 રોહતા, આગ્રા, ઉત્તર પ્રદેશમાં થયો હતો। એટલે કે રોહતા ગાંવ, આગ્રા જિલ્લો અને ઉત્તર પ્રદેશમાં થયો હતો। અને તેમનું મૃત્યુ 29 ઓગસ્ટ 1998માં તેમનું મૃત્યુ થયું હતું। તો તેમના 6 કાવ્યગાન, 2 ખંડકાવ્યો, 26 બાળ સાહિત્ય અને 3 કહાની સંગ્રહ તથા બીજા ઘણા બધા સાહિત્ય એમના પ્રકાશિત થયા છે। જેમાંથી તેમના જે ખૂબ જ પ્રખ્યાત હોય તો તે છે કાવ્ય સંગ્રહ, તો તેમાં છે ઇતના ઊંચા ઊઠ ઉઠો, ઉઠો ધરા કે અમર સપૂતો, કોણ સિખાતા હે ચિડિયા કો, ચંदा मामा आ, पुनः नया निर्माण करो, माँ यह वसंत ऋतु, हम सब सुमन एक उपवन के। તો આ બધી જે કાવ્ય સંગ્રહ એમની છે તો ખૂબ જ પ્રસિદ્ધ કાવ્ય સંગ્રહ છે। તો કોની? તો આ દ્વારિકા પ્રસાદ મહેશ્વરીજીની। તો તેમણે આ કાવ્યમાં શાના માટે કાવ્યની રચના કરી છે? તો આપણો દેશ ગુલામીમાં હતો, એટલે કે આપણો દેશ 150 વર્ષ સુધી ગુલામીમાં રહ્યો હતો ને આ સમય દરમિયાન દેશમાં ઘણી બરબાદી થાય છે, એટલે કે દેશનું ઘણું નુકસાન થાય છે અને લોકો અજાગૃત થઈ જાય છે। કે દેશ પ્રત્યે જાગૃતિ ફેલાવવા માટે, દેશમાં જાગૃતિ ફેલાવવા માટે કવિ આ દ્વારિકા પ્રસાદજીએ આ કાવ્યની રચના કરી છે। આપણો દેશ આઝાદ ક્યારે થયો? તો 15મી ઓગસ્ટ 1947ના રોજ આપણો દેશ બ્રિટિશ સત્તાના હાથમાંથી બહાર આવ્યો, એટલે કે ગુલામીમાંથી તેમને મુક્તિ મળી આપણા દેશને। અને સદીઓ પછી આપણા દેશે નવો સૂરજ ઉગતો જોયો, એટલે કે આપણને જે બધા બંધન હતા, જે ગુલામી હતી તે આપણા દેશમાંથી દૂર થાય છે અને બધા સ્વતંત્ર બને છે। એટલે અહીં કહ્યું છે કે આઝાદી કા સવેરા દેખાય, કે આઝાદીનો ઉગતો સૂરજ જોવા મળે છે। અને આ કવિતા તે સમયની છે, કયા સમયની? કે જ્યારે આપણો દેશ આઝાદ થયો હોય છે 15મી ઓગસ્ટ 1947ના રોજ। તો તે અગાઉ કેટલા આપણે 150 વર્ષ સુધી આપણો દેશ ગુલામીમાં હતો। તો ગુલામીના કારણે લોકોમાં અજાગૃતતા ફેલાય છે અને દેશ પ્રત્યે લોકો જાગૃત બને, તો તે માટે આ કાવ્યની રચના કરવામાં આવી છે। આ કાવ્યમાં કવિએ દેશના સપૂતો એટલે કે સારા પુત્ર કુલનું નામ રોશન કરવાવાળા, તો આ કાવ્યમાં કવિએ દેશના સપૂતોને દેશનું ફરીથી નિર્માણ કરવા માટે કહ્યું છે કે જે દેશ આ 150 વર્ષની ગુલામીમાં જે ભાંગી ગયો છે, જે તૂટી ગયો છે, જે દેશની બરબાદી થઈ ગઈ છે આટલા બધા વર્ષોમાં, તો ફરીથી આપણે દેશને પગભર કરવાનો છે, કે દેશને આપણે ફરીથી આગળ વધારવાનો છે, દેશનો વિકાસ કરવાનો છે। તો તે માટે દેશના સપૂતોને તો તે દેશનું નવનિર્માણ કરવા માટેનો આ સંદેશ આ કાવ્યમાં આપવામાં આવ્યું છે। તો કયા આધારે? કે આ કાવ્યમાં જે પ્રકૃતિના તત્વો, પ્રકૃતિ એટલે કે કુદરતીના જે તત્વો છે, ચાંદો, સૂરજ, તો રાત, સવાર, તો આ બધા કુદરતીના તત્વો દ્વારા તેમનો ઉપયોગ કરીને દેશના જે સપૂતો છે તો તેમને આ દેશનું ફરીથી નિર્માણ કરવા માટે સંદેશ આપવામાં આવ્યો છે। આ કાવ્યનો પ્રકાર કયો છે? તો સંઘ કાવ્ય, સંઘગાન, અને તેમના કવિ કોણ છે? દ્વારિકા પ્રસાદ મહેશ્વરી। તો હવે આપણે કાવ્યનું પઠન કરી તે તમે ધ્યાનથી સાંભળો। उठो धरा के अमर सपूतो, पुनः नया निर्माण करो, जन जन के जीवन में फिर से नव स्फूर्ति, नव प्राण भरो। तो અહીં શું કહ્યું છે? ઉઠો ધરા। તો ધરા એટલે શું? તો તમને ખબર છે કે ધરા એટલે કે ધરતી, કે
પૃથ્વી કે માતૃભૂમિ, આપણે જે ધરતી પર રહીએ છીએ તે માતૃભૂમિ ધરતી. અમર સપૂતો, અમર એટલે શું? તો ન મરનેવાળા, જે ક્યારે પણ ન મરે તો તેને કહેવાય અમર. જે ક્યારે પણ એમનું મૃત્યુ નહીં આવે તો તે કહેવાય અમર, ન મરનેવાલા. અને સપૂત, સપૂત એટલે શું? તો કુલ કા નામ રોશન કરને વાલા પુત્ર, જે પોતાના કુળનું નામ રોશન કરે તો તેને કહેવાય સપૂત. અહીં જુઓ પુનઃ, તો પુનઃ એટલે શું? ફરીથી, ફિરસે કે ફરીથી. નયા એટલે કે નવું, નિર્માણ એટલે કે નિર્માણ કરવાનું, નવું ઉત્પાદન કરવાનું કે નવું બનાવવાનું. ત્યાર પછી જોઈએ જન, તો જન એટલે કે પ્રત્યેક મનુષ્ય. જન એટલે કે લોકો, તો પ્રત્યેક મનુષ્ય એટલે કે દરેક મનુષ્ય કે જીવન મેં ફિરસે નવ સ્ફૂર્તિ એટલે શું થાય કે નવ એટલે કે નવી અને સ્ફૂર્તિ એટલે કે ઉત્સાહ, નવી સ્ફૂર્તિ લાવવાની છે. નવ પ્રાણ ભરો, નવ એટલે કે નવા પ્રાણ ભરવાનું, પ્રાણ એટલે કે જીવન ભરવાનું કહ્યું છે. તો આ કાવ્યની ભાવાર્થ શું થશે કે હે ભારત માતાના અમૂળ સપૂતો, ગુલામીની રાત વીતી ગઈ છે અને આઝાદીનું પ્રભાત થયું છે કે આઝાદીનું સવાર થયું છે. તો શું કહ્યું છે? ઉઠો ધરાકે અમર સપૂતો, એટલે કે ઉઠો તમે હે ભારત માતાના, હે ધરા એટલે કે ભારત માતાના, તો હે ભારત માતાના અમર સપૂતો, તમે ઉઠો. અને આજે ગુલામીની રાત વીતી ગઈ છે તો અને આઝાદીનું સવાર ઉગ્યું છે. શું કહે છે કે ગુલામીની રાત વીતી ગઈ છે અને આઝાદીનું સવાર ઉગ્યું છે. હવે તમે આળસ અને અજ્ઞાનથી, તો શું કહે છે? આળસ અને અજ્ઞાનમાંથી તમે જાગો અને દેશના નવનિર્માણમાં, દેશમાં ફરીથી નિર્માણ કરવામાં લાગી જાઓ. तो कवि क्या कहते हैं? हे भारत माता के अमर पुत्र, गुलामी की रात बीत गई है और आज़ादी का सवेरा हुआ है. तुम अज्ञान और आलस छोड़ के नींद से जागो और देश का पुनः निर्माण करो, એટલે કે દેશનું ફરીથી નિર્માણ કરો. કે દેશમાં જે આઝાદી આવી ગઈ એટલે કે આઝાદી આપણને મળી ગઈ છે, આપણને સ્વતંત્રતા મળી ગઈ છે, તો આપણે ફરીથી નવો સૂરજ જોવાનો છે. આપણા દેશમાં ફરીથી સૂરજને ઉગતો જોવાનો છે અને દરેક મનુષ્યના જીવનમાં ફરીથી નવી સ્ફૂર્તિ, નવો ઉત્સાહ લાવવાનો છે. દરેકના જીવનમાં પ્રાણ ભરવાનું છે. પ્રાણ એટલે કે જીવન. તો બધા આટલા 150 વર્ષની ગુલામીમાં બધા શું થઈ ગયા છે કે લોકોમાં અજ્ઞાનતા આવી ગઈ છે. તો તમે બધા અજ્ઞાનતા છોડીને અને આળસ છોડીને ઉઠો. આ નવા સવાર, આ જે ગુલામીની રાત વીતી ગઈ અને નવું જે આઝાદીનું સવાર થયું છે તો તેમાં તમે ઉઠો અને દરેક મનુષ્ય ઉઠો અને દરેકના જીવનમાં નવી ઉત્સાહ, નવો આનંદ લાવો. અને શું કહે છે કે નવું જીવન બધાના જીવનમાં આવે, નવું પ્રાણ ભરાય. તો એટલા માટે કવિ કહે છે નઈ પ્રાંત હે નઈ બાત હે. તો નઈ પ્રાંત એટલે શું? તો પ્રાંત એટલે કે શુભ, કે નવી શુભ છે, એટલે કે નવું સવાર છે. નઈ બાત હે એટલે કે નવી વાત છે. અહીં શું કહ્યું છે કે 150 વર્ષ પછી આ આપણને સ્વતંત્રતાનો જે સૂરજ ઉગે છે એટલા માટે અહીં કવિ કહે છે કે નઈ પ્રાંત એટલે કે નવું સવાર છે, નઈ બાત છે એટલે કે નવી વાત છે, નઈ કિરણ હે જ્યોતિ નહીં હે એટલે કે બધું નવું જ છે. જે સૂરજનું કિરણ મળી રહ્યું છે, તો સૂરજનો જે પ્રકાશ મળી રહ્યો છે તે પણ 150 વર્ષ પછી આપણને સ્વતંત્રતા રીતે મળી રહે છે. એટલે કે ગુલામીમાંથી આપણે નીકળી ગયા છે, બ્રિટિશ સરકારના હાથમાંથી આપણે ગુલામીમાંથી આપણને આઝાદી મળી ગઈ છે. એટલે કે આ કવિને દરેક વસ્તુ નવું લાગી રહ્યું છે. શું નવું લાગે છે? નવી સવાર લાગે છે, નવી વાત લાગે છે. સૂરજના કિરણો છે તે પણ નવા લાગી રહ્યા છે. જ્યોતિ નહીં, જ્યોતિ એટલે શું થાય? તો જ્યોતિ એટલે કે જે
જ્યોતિ એટલે કે ઉત્સાહ, હોસલા, જે તમારો હોસલો છે તો તે પણ તમારે ફરીથી નવો લાવવાનો છે, જીવનમાં ફરીથી નવીન ઉત્સાહ ભરવાનો છે. નહીં ઉમંગે નહીં તરંગે. ઉમંગ એટલે શું થાય? તો ઉમંગ એટલે કે ઉત્સાહ, હોસલા. તમારી જે ઉમંગ છે, તમારો જે ઉત્સાહ છે દેશને જાગૃત કરવાનો, તો તમારા આ જે ઉત્સાહ છે, આનંદ છે તે પણ નવું છે. અને નહીં તરંગે, તો અહીં શું કહ્યું છે? તરંગે એટલે કે તરંગ, જે લહેર છે, જેવી રીતે દરિયામાં મોજા, જે દરિયાનું પાણી હોય છે તે ઉછળે છે તો તેને આપણે શું કહીએ? લહેર કે તરંગ. તો તેવી રીતે આ નવો ઉત્સાહ છે, નવો આનંદ છે અને નવી લહેર લોકોમાં ફેલાઈ રહી છે. શા માટે? કારણ કે આપણો દેશ આઝાદ થઈ ગયો છે. નઈ આસ હે સાસ નહીં હે. તો નવી આસ, આસ એટલે કે આશા, આપણને નવી આશા છે કે હવે આપણો દેશ આઝાદી મેળવી ચૂક્યો છે, તો હવે આપણો દેશનો વિકાસ થશે અને આપણે બધા પગભર થઈશું. સાસ નહીં હે. સાસ એટલે કે શું થાય? કે આપણી જે જીવન છે તો આપણું જીવન પણ હવે નવું બન્યું છે. તો આપણે આઝાદી મેળવી ચૂક્યા છે, તો હવે આપણે દેશને ફરીથી ઉન્નત બનાવવાનો છે, આપણે દેશને ફરીથી પ્રગતિના પંથે લઈ જવાનો છે. આગળ જોઈએ. युग युग के मुरझे सुमनों में नई नई मुस्कान भरो, उठो धरा के अमर सपूतो पुनः नया निर्माण કરો. તો યુગ યુગ એટલે કે ઘણા યુગોથી, ઘણા વર્ષોથી, યુગ યુગ એટલે કે નયા યુગ, કે ઘણા વર્ષોથી આ મુરઝે સુમનો મેં, મુરઝે એટલે કે મુરઝાઈ ગયેલું, જે ફૂલ કેવું કે ફૂલ હોય તો ફૂલને આપણે તોડી નાખીએ તે કેવું મુરઝાઈ જાય, તો તે કહેવાય મુરઝે. સુમનો, સુમન એટલે કે ફૂલ, પુષ્પ. તો કવિ કહે છે કે આ યુગ યુગના ઘણા વર્ષોના જે કળમાઈ ગયેલા ફૂલો છે તો તેમાં નવી નવી મુસ્કાન ભરો, એટલે કે નવી નવી મુસ્કાન ભરો. તો ફૂલો દ્વારા કવિ શું કહેવા માંગે છે? કે જેવી રીતે આ યુગ યુગથી આ ફૂલો જે ખીલેલા હતા તે કળમાઈ ગયા છે, અને ફૂલો જે કળમાઈ ગયા છે તો તેમાં નવી નવી મુસ્કાન ભરવાની છે, એટલે કે નવું મુસ્કાન તમે ભરો. તો એના દ્વારા કવિ કહેવા માંગે છે કે આ જે ઘણા વર્ષોથી લોકો છે તે ગુલામીમાં રહ્યા છે અને જે મુરઝાઈ ગયા છે લોકો, ત્યાં જે મુરઝાઈ ગયેલા લોકોમાં નવી આશા ભરો, નવી ઈચ્છા ભરો અને નવા મુસ્કાન ભરો. એ લોકોના જીવનમાં આનંદ અને ઉત્સાહ આવે, તો તે માટે આ જે કવિ માણસને આ ફૂલ સાથે સરખાવે છે કે ફૂલ જેવી રીતે કળમાઈ ગયેલું હોય છે તો તેમાં આપણે નવું મુસ્કાન લાવવાની છે, નવો ઉત્સાહ લાવવાનો છે. તો તેવી રીતે આ આઝાદી પછી આપણા દેશના જે યુવાનો છે, જે દેશના લોકો છે તો તે મુરઝાઈ ગયેલા છે, તો તેને આપણે આગળ લાવવાનું છે, એના જીવનમાં આપણે ઉત્સાહ લાવવાનો છે. ઉઠો ધરા કે અમર સપૂતો પુનઃ નયા નિર્માણ કરો. કે હે ધરા કે હે માતૃભૂમિ के अमर सपूतो કે कभी न मरने वाले सपूतो तुम पुनः એટલે કે ફરીથી तुम फिर से नया निर्माण करो. इस देश का तुम्हें फिर से नया बनाना है, नया निर्माण करना है. आगे है दूसरा. डाल डाल पर बैठ विहग कुछ नए स्वरों में गाते हैं, गुनगुन गुनगुन करते भंवरे मस्त उधर मंडराते हैं. તો કવિ શું કહે છે કે ડાલ ડાલ પર બેઠ વિહગ. તો વિહગ એટલે શું? તો વિહગ એટલે કે પક્ષી, પંખી. તો દરેક ડાળ પર બેઠેલા જે પક્ષીઓ છે તે કંઈ ને કંઈ નવા સ્વરોમાં, નવા અવાજમાં ગાય છે. તો નય એટલે કે નવા અને સ્વર એટલે કે અવાજ. તો દરેક ડાળ પર બેઠેલા દરેક પક્ષીઓ અલગ અલગ રાગમાં, નવા રાગમાં ગાય છે. એટલે આ પક્ષીઓને પણ શાના સાથે સરખાવ્યા છે? મનુષ્યો સાથે, આપણા દેશના ભારતવાસીઓ સાથે સરખાવ્યા છે. જેવી રીતે ડાળ ડાળ પર જે પક્ષીઓ બેઠેલા છે અને કંઈ ને કંઈ નવો રાગમાં ગાય છે કે નવા અવાજમાં ગાય છે, તો તેવી જ રીતે આપણે મનુષ્ય જે આપણા ભારતવાસીઓ છે તે પણ દરેક રાજ્યમાં, દરેક જે ગામોમાં કે શહેરોમાં જે બેઠેલા છે તો તેમનામાં
નવો અવાજ આપણે ભરવાનો છે કે એ લોકોને ઉત્સાહ અને આનંદ મળી રહે તે માટે આપણે જાગૃત તે લોકોને કરવાના છે. આપણે દેશને ઉન્નત બનાવવાનું છે. આપણે દેશને ફરીથી નિર્માણ કરવાનું છે. ગુનગુન ગુનગુન કરતે ભવરે એટલે કે ભવરા એટલે કે જે આપણે ભમરા કહીએ તો તે જે ભમરા હોય છે તો જે કેવી રીતે ગુનગુન ગુનગુન મસ્ત ફરતા હોય છે. ઉડર મંદરાટે મંદરાટે એટલે કે આમ તેમ ફરતા હોય છે. તો આપણે જોઈએ કે બગીચામાં જોઈએ તો તે ફૂલ પર એક ફૂલ પર બેસે છે, ત્યાર પછી ઉડીને મસ્ત ઉડતા ઉડતા બીજા ફૂલ પર બેસે છે. તો આ જે ભમરા હોય છે તે ગુનગુન કરતા એક જગ્યાએથી બીજા જગ્યાએ કેવા મસ્ત થઈને ઉડતા હોય છે, મસ્ત થઈને ફરતા હોય છે. તો તેવી જ રીતે આપણે દેશવાસીઓ એટલે કે આપણા દેશના દરેક વ્યક્તિઓ આવી રીતે ગુનગુન કરતા એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય એટલે કે મસ્ત રીતે આનંદ ઉત્સાહમાં ફરતા દેખાય. તો આ રીતે કવિ કહે છે. તો કવિ શું કહે છે કે આઝાદીના નવા સવારમાં બધા નવા ચર્ચાઓ થઈ રહી છે, નવા વિચારોના કિરણો ફેલાઈ રહ્યા છે. તો લોકોના જે જૂના વિચારો હોય છે તો જૂના વિચારોને એ લોકો સમાપ્ત કરીને એમના જીવનમાં નવા વિચારો આવી રહ્યા છે. તો નવા વિચારોના કિરણો ફેલાઈ રહ્યા છે. સૌ બધા પોતાના જીવનમાં નવા પ્રકાશનો અનુભવ કરી રહ્યા છે કે આપણને આઝાદી મળી ગઈ છે. આપણને જે ગુલામી હતી તે ગુલામીમાંથી આપણને આઝાદી, આપણે આઝાદ થઈ ગયા છે. તો લોકોના જીવનમાં નવો પ્રકાશ લોકો અનુભવ કરી રહ્યા છે. લોકોના મનમાં નવા ઉમંગો અને ઉત્સાહની નવી લહેરો દેખાય છે. બધાના મનમાં નવી આશાઓ દેખાય છે. આજે દેશવાસીઓ ખુલ્લા વાતાવરણમાં શ્વાસ લઈ રહ્યા છે. ત્યાર પછી કવિ શું કહે છે કે હે દેશના સપૂતો, તમારે યુગો યુગોથી કરમાયેલા ફૂલોને નવું હાસ્ય, નવું સ્મિત આપવાનું છે. તો તેમને ફરીથી ખીલવવાના છે. જે મુરઝાઈ ગયેલા ફૂલ હોય છે તેને કેવી રીતે ખીલવાય, તો તેવી રીતે આ દેશના દરેક લોકો છે તે યુગ યુગથી કરમાઈ ગયેલા છે. તો તેમને આપણે ફરીથી નવું સ્મિત આપવાનું છે. અને આઝાદીના નવા સવારમાં આપણી આ જે પ્રકૃતિ છે, આપણી જે કુદરતી છે તે ખૂબ જ પ્રસન્ન છે. વૃક્ષની ડાળ પર બેઠેલા દરેક ડાળ પર બેઠેલા પક્ષીઓ નવા સ્વરોમાં ગાય છે. તેઓ પણ જાણે કોઈ ખુશીનું કોઈ ગીત ગાતા હોય તો એમ લાગી રહ્યું છે. બગીચામાં જેવી રીતે ભમરા ગુંજન કરતા મસ્તીથી ચારે બાજુ ઉડે છે તો તેવી રીતે હે દેશના સપૂતો, સ્વતંત્રતા પછી દેશમાં નવો યુગ આવ્યો છે, નવું સદી આવી છે. તો આ નૂતન યુગ એટલે કે નવા યુગની વીણામાં તમારે નવો રાગ અને નવા ગીત ભરવાના છે. તો શું કહે છે, નવયુગ કી નૂતન વીણા में નયા રાગ નવ ગાન ભરો. એટલે નવયુગ કે આ નવો જે યુગ આવ્યો છે તેમાં નૂતન એટલે કે નવું, વીણા, વીણા એટલે શું થાય, તો વીણા એટલે કે સિતાર જેવું જે વાદ્ય હોય એટલે કે સંગીતનું એક સાધન હોય છે. જે આપણે જોઈએ છે કે સરસ્વતી દેવી હોય તો તેના હાથમાં કેવું સિતાર હોય છે, વીણા હોય છે, તો તેને કહેવાય વીણા. વીણા એટલે કે સિતાર જેવું એક સંગીતનું સાધન. તો કવિ શું કહે છે કે આ નવો યુગ આવ્યો છે અને નવા યુગમાં આ નવી વીણા છે, નવો જે વીણા છે તે આપણે વગાડવાનો છે અને નવો રાગ એટલે કે નવા રાગમાં આપણે આ ગાવાનું છે. નવ ગાન ભરો, ઉઠો ધરાકે અમર સપૂતો, પુનઃ નયા નિર્માણ કરો. કે હે દેશના સપૂતો, સ્વતંત્રતા પછી દેશમાં નવો યુગ આવ્યો છે. આ નૂતન યુગ એટલે કે આ નવા યુગની વીણામાં તમારે નવો રાગ અને નવા ગીત ભરવાના છે. શું કહ્યું છે કે આ નવો યુગ આવ્યો છે તો નવા યુગમાં નવા વીણામાં તમારે નવો રાગ ગાવાનો છે, નવું ગીત આપણે ગાવાનું છે, નવા ગીત ભરવાના છે. કલી કલી ખिल रही इधर वह फूल फूल मुस्काया है.
તો કવિ શું કહે છે કે કલી કલી એટલે કે કળી, જે ફૂલ હોય છે તો ફૂલ જે નાનું હોય તો ત્યારે શું કહેવાય? કળી કહેવાય, અને કળી જે ખીલી જાય તો તેને ફૂલ કહેવાય છે. તો બગીચાની દરેક કળી જે છે તો કળી ખીલી રહી છે. ઇધર વ ફૂલ મુસ્કાયા હે, એટલે કે બગીચામાં જેવી રીતે જે કળીઓ હોય, ફૂલ જે છોડ પર નાની નાની કળીઓ હોય છે તો કળીઓ ખીલીને ફૂલ બની ગયું હોય છે, અને ફૂલ મસ્ત રીતે આનંદમાં છે, ખીલી રહ્યું છે. તો તેવી જ રીતે દરેક વ્યક્તિઓને આ જે કળી છે તો કળી ખીલીને ફૂલ બની ગયું છે. તો શું કહ્યું છે? અહીં બગીચામાં કળીઓ ખીલી રહી છે અને ફૂલો સ્મિત કરી રહ્યા છે, એટલે કે હાસ્ય કરી રહ્યા છે. ધરતી માँ की आज हो रही नई सुनहरी काया है. તો ધરતી માँ को आज हो रही એટલે કે ધરતી માતાને આજે થઈ રહ્યું છે કે નહીં સુનહરી એટલે શું? તો સુનહરી એટલે કે સોની જેસી ચમકેલી, એટલે કે સોના જેવી જે ચમકેલી હોય તો તે. તો શું કહ્યું છે કે ધરતીમાં આજે છે તો ધરતી તો તે આજે કેવી લાગી રહી છે? સોના જેવી ચમકીલી, એટલે કે સોનામાં જેવી રીતે ચમક હોય છે તો તેવી રીતે આજે ધરતીમાં ચમક આવી રહી છે. તો ભારત દેશની ધરતી પર આજે જાણે શું થઈ રહ્યું છે કે સોનેરી થઈ ગયું છે. ભારત માતાનું શરીર આજે જાણે સોનેરી થઈ ગયું છે. સુનહેરી એટલે કે સોનેરી થઈ ગયું છે. નૂતન મંગલમય ધ્વનિઓ સે ગુંજીત જગ ઉદ્ધાન કરો. તો નૂતન એટલે કે નવું, મંગલમય એટલે કે શુભ, જે સારું હોય તો તેને કહે શુભ કે માંગલિક. તો આ નવા માંગલિક ધ્વનિ એટલે કે અવાજ, અને ગુંજીત એટલે કે જે ગુંજતું હોય તો તેને કહેવાય ગુંજીત. ઉદ્યાન એટલે શું થાય? આપણને ખબર છે કે બગીચો. તો અહીં શું કહ્યું છે? જગ ઉદ્યાન. જગ એટલે શું થાય? જગ એટલે કે સંસાર, દુનિયા. તો સંસારનું આ જે બગીચો છે તો તેમાં શું થઈ રહ્યું છે? આ સંસારરૂપી બગીચામાં પોતાની મંગલમય વાણીથી આ સંસારરૂપી બગીચાને આપણે ગુંજિત કરવાનો છે. ઉઠો ધરા કે અમર સપૂતો પુનઃ નયા નિર્માણ કરો. કે હે ધરા, હે માતૃભૂમિના અમર પુત્રો, તમે આ દેશમાં ફરીથી નવું નિર્માણ કરો. હે દેશના સપૂતો, તમારે પોતાની મંગલમય વાણીથી આ સંસારરૂપી બગીચાને ગુંજિત કરવાનો છે. ત્યાર પછી કવિ શું કહે છે? સરસ્વતી કા પાવન મંદિર શુભ સંપત્તિ તુમ્હારી હે. કે સરસ્વતી માતા છે તો સરસ્વતી માતાનું આ જે પવિત્ર મંદિર છે, પાવન એટલે કે પવિત્ર, આ પવિત્ર મંદિર છે, પાવન એટલે કે પવિત્ર. તો સરસ્વતી માતાનું આ પવિત્ર મંદિરમાં શુભ સંપત્તિ તુમ્હારી હે, એટલે કે આ બધી જ સંપત્તિ છે, સારી સંપત્તિ તો અહીં તમારી છે. તો કવિ દેશના બાળકોને કહે છે કે આપણો દેશ સરસ્વતી માતાનું મંદિર છે, અને અહીં બધી જે કલ્યાણકારી જે વિદ્યાઓ છે તે તમારી સંપત્તિ છે. શું કહે છે કે આપણો દેશ શું છે? સરસ્વતી માતાનું પવિત્ર મંદિર છે, અને અહીંની બધી જ કલ્યાણકારી જે વિદ્યા છે, જે આપણને જે શીખવા મળે છે, તો નવું જ્ઞાન છે તો તે તમારી સંપત્તિ છે. આપણી સંપત્તિ કઈ છે? તો આપણી આ જે કલ્યાણકારી બધી વિદ્યાઓ છે, આપણું જે જ્ઞાન છે તો તે આપણી સંપત્તિ છે. तुम में से हर बालक इसका रक्षक और पुजारी है. तो तुम में से એટલે કે તમારામાંથી જ દરેક બાળક આ ધરતી માતાનો રક્ષક પણ છે અને તેમનું પૂજારી પણ છે. તો શું કહે છે કે આ બાળકો છે, દેશના બાળકો, તો આ દેશના બાળકોને કવિ કહે છે કે તમારામાંથી જ દરેક બાળક આ જે વિદ્યાનું મંદિર છે, એટલે કે આપણા દેશ છે, તો દેશની અહીં વાત કરી છે, તો તમારામાંથી જ આ દરેક બાળક તો વિદ્યાના મંદિરનો રક્ષક એટલે કે રક્ષા કરવાવાળો પણ છે અને પૂજારી પણ છે. એટલે કે આપણે દેશની રક્ષા પણ કરતા છે અને આપણે દેશના પૂજારી પણ છે, એટલે કે પૂંજીએ પણ છે દેશને. તો આ સરસ્વતીનું જે પવિત્ર મંદિર આપણો દેશ છે તો તેમાં
બધી જ વિદ્યા છે તે તમારી સંપત્તિ છે અને તમારામાંથી દરેક બાળક આ જે વિદ્યાનું મંદિર છે તો તેનું રક્ષક પણ છે અને પૂજારી પણ છે। सट सट दीपक जला ज्ञान के नवयुग का आह्वान करो। सट सट दीपक तो शू कहे छे कहीं तमारे दीपक एटले के ज्ञान सॉरी दीपक एटले के दीवो तो आपणे सट सट एटले के 100 दीपक जलावीने आपणे ज्ञान मेळववानुं छे। नवयुग का आह्वान करो तो नवा युगनुं आह्वान एटले के आह्वान करना एटले के पुकारना के बुलाना तो आपणे 100 दीवाओ सळगावीने आपणे ज्ञान फैलाववानुं छे के ज्ञानने बोलाववानो छे। नवो ज्ञान नवुं जे युग छे तो ते लाववानो छे। उठो धरा के अमर सपूतो पुनः नया निर्माण करो के हे देशना हे मातृभूमिना अमर सपूतो के क्यारे पण न मृत्यु पामनार अमर सपूतो तमे फरीथी देशनुं नवुं निर्माण करो। तो अहीं कवि शुं कहे छे कहीं तमारे अहीं ज्ञानना आपणे सेकड़ो दीवाओ प्रगटाववाना छे अने नवो युग लाववानो छे। एटले शुं कह्युं छे के तमारे बधा ज प्रकारनुं ज्ञान मेळववानुं छे अने आपणे देशनुं जे भविष्य छे तो तेने भविष्यने उज्ज्वल करवानुं छे। तो फरी पाછી आ काव्यमां कवि शुं कहे छे तो आपणे फरीथी जोईए तो कवि कहे छे के हे भारत माता के अमर पुत्रों गुलामी की रात बीत गए है और आज़ादी का सवेरा हुआ है। अब तुम अज्ञान और आलस्य की नींद से जागो और देश में फिर से नया निर्माण लाओ। तुम्हें देशवासियों के जीवन में फिर से नया उत्साह भरना है, उनमें नया प्राण भरना है। आज़ादी की नई सुबह में नई चर्चाएं हो रही है, नए विचारों की किरणें फैल रही है। सब अपने जीवन में नए प्रकाश का अनुभव कर रहे हैं। लोगों के मन में नई उमंगें हैं, हौसले की नई लहरें हैं। सबके मन में नई आशाएं हैं એટલે કે નવી આશાઓ છે। आज देशवासी खुलकर सांसें ले रहे हैं। हे देश के सपूतों तुम्हें युग युग से मुरझाए हुए फूलों को नई मुस्कान देनी है, उन्हें फिर से खिलाना है। आज़ादी की इस सुबह में प्रकृति એટલે કે કુદરત પણ આનંદથી ઝૂમી રહી છે। पेड़ों की डालों पर बैठे पक्षियों में स्वरों में नवीनता है એટલે કે नवी एमना स्वर एमना अवाज पण नवा छे। वे भी जैसे खुशी का कोई गीत गा रहे हो। बागों में भौरा गूंजता है, मस्ती से गूंज रहा है। हे देश के सपूतों स्वतंत्रता के बाद आज देश में नया युग आया है। इस नए युग की वीणा में तुम्हें नया राग और नया गान भरना है। इधर बगीचे में कलियाँ खिल रही है એટલે કે કળીઓ ખીલી રહી છે। प्रत्येक फूल मुस्का रहा એટલે કે દરેક ફૂલ હસી સ્મિત કરી રહ્યું છે કે હસી રહ્યું છે। सारे देश में स्वतंत्रता के सूर्य का प्रकाश फैला हुआ है। ऐसा लगता है जैसे भारत माता का शरीर आज सुनहरा એટલે કે સોનેરી થઈ ગયું છે। हे देश के सपूतों तुम्हें अपनी मंगलमय वाणी से इस संसार रूपी उद्यान को गुंजित करना है। त्यार पछी कवि शू कहे छे कवि देश के बालकों से कहते हैं कि हमारा देश सरस्वती का मंदिर पवित्र मंदिर है। यहाँ की कल्याणकारी એટલે કે જે મંગલમય છે તો તે બધી વિદ્યા તમારી સંપત્તિ છે। तुम में से प्रत्येक बालक इस विद्या मंदिर का रक्षक और पुजारी है। तुम्हें यहाँ ज्ञान के सैकड़ों दीपक जलाने हैं और नए युग का बुलाना है। तुम्हें सभी प्रकार का ज्ञान पाकर देश का भविष्य उज्ज्वल करना है। तो अहीं कवि जे देश में जे आज़ादी पछी लोकोना जीवन में आनंद और उत्साह मळी रहे ते माटे देशना लोकोने जागृत करवा माटे देश ने नवुं निर्माण आपवा माटेनुं आ गीत छे। तो
તો આ કાવ્યમાં જે કવિ જે છે દ્વારિકા પ્રસાદ માહેશ્વરી, તો તેમણે કહ્યું છે કે આ ગુલામીની રાત વીતી ગઈ છે અને તમે આ આળસ અને અજ્ઞાનની નિંદ્રામાંથી ઉઠો અને દેશનું નવું નિર્માણ, દેશનું ઉન્નતિ કરો અને દેશનું ભવિષ્ય સુધારો. કે દરેક પ્રકારના નવો પ્રકાશ આવી રહ્યો છે, નવી ચર્ચા થાય છે, નવા આનંદ ઉત્સાહ છે. જે કરમાયેલા ફૂલો જે છે તે જેવી રીતે હાસ્ય આપે છે, સ્મિત કરે છે, તેવી રીતે દેશના દરેક વ્યક્તિઓને આપણે ખીલવવાનું કામ કરવાનું છે. ત્યાર પછી કવિ શું કહે છે કે જેવી રીતે સ્વતંત્રતાનો આપણે સૂર્ય દેખાઈ રહ્યો છે આપણને, તો તેવી જ રીતે ભારત માતાનું જે શરીર છે, ભારત માતા તો જાણે સોનેરી રંગના થઈ ગયા છે. ત્યાર પછી કહે છે કે બાળકોને કહ્યું છે કે આપણો દેશ સરસ્વતી માતાનું એક પવિત્ર મંદિર હોય તેવું લાગી રહ્યું છે અને આપણું જે જ્ઞાન છે, આપણી જે કલ્યાણકારી વિદ્યાઓ છે તે તમારી સંપત્તિ છે અને આ સંપત્તિનું તમે રક્ષક પણ છે અને પૂજારી પણ છે. તમારે અહીં સેંકડો જ્ઞાન એટલે કે નવું જ્ઞાન મેળવવાનું છે અને આપણે દેશના ભવિષ્યને ઉજ્જવળ કરવાનું છે. અહીં જે આ શબ્દ છે તો તે શબ્દ તમારે તમારી નોટબુકમાં લખવાનું રહેશે. અને ત્યાર પછી હવે આપણે પ્રશ્નોની ચર્ચા બીજા અંકમાં કરીશું.